જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં મકર સંક્રાંતિના દિવસ દરમિયાન કોઈ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા હતા। બેંકમાં અંદર પ્રવેશ કરી બેંકનું સાહિત્ય રફેદફે કરી નાખ્યું હતું। ત્યારબાદ સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી। આ મામલે જામનગર પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જેમાં સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરવા ઘૂસેલા નેપાળી શખ્સની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી। ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા, કે જે જાતે નેપાળી છે, તેની અટક કરવામાં આવી છે।